નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ સંખ્યાના ટકા શોધવા હોય તો છેદમાં 100 આવે, પણ છેદમાં 100 લખવા કરતા તમે આ રીતે ટકા શોધશો તો મજા પણ આવશે ને ઝડપી પણ થશે. તો યાદ રાખજો, કોઈ પણ સંખ્યાનો ટકા શોધવા માટે બે શૂન્ય કાઢીને ગુણાકાર કરવાનો થાય તો 7 ચોક 28, મતલબ 40 ના 70% કેટલા થાય? 28 થાય. સાહેબ 30 ના 80% કેટલા? કોઈ પણ સંખ્યાના ટકા શોધવા બે મીંડા કાઢીને ગુણાકાર કરવાનો થાય તો 8 તરી 24, એનો મતલબ 30 ના 80% કેટલા થાય? 24 થાય. સાહેબ અહીંયા તો બે મીંડા છે જ નહીં તો લોન લેવાની. એક મીંડું કાઢ્યું, એક બાકી રાખ્યું. 15 8 120, આનું એક મીંડું ભૂલી જાઓ એટલે અહીંયા આપણો જવાબ કેટલો આવે? 12 આવે. મતલબ 15 ના 80% કેટલા થાય? 12 થાય. સાહેબ 18 ના 70% કેટલા? એક મીંડું ભૂલી જાઓ, એક બાકી રાખ્યું. 18 × 126 થાય. સાહેબ અહીંયા તો મીંડું જાય એવું નથી તો કાંઈ વાંધો નહીં. એક મીંડું બાકી હોય તો 1 પોઈન્ટ કાપવાનો, બે મીંડા બાકી હોય તો 2 પોઈન્ટ કાપવાનો. તો આ રીતે ટકા શોધો તો ઝડપ તમારી વધશે. જો તમને ખબર પડી હોય તો 90 ના 20% કેટલા થાય એ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જય હિન્દ, જય ભારત.